सिद्धाणं नमो अयज्ञानं नमो उज्जायनं नमो लोये सवसाहुनं येषो पंचमुखारो सर्वभावपणाशनो मंगलानं च सर्वेशं परमं भवनं नमो दुर्वारागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय ताय मोक्षमार्गस्य भेतारं कर्मभूतदां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। ओहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा ने सत्समागम सुसुप्त चैतन्य जागृत करना પડતી વૃત્તિને સ્થિર રાખનાર દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતિથી અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરા નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી अनंत अव्याभाद स्वरूप स्थिति करावनार त्रिकाल जयवंत ओम शांति शांति शांति। अनंत भाव वेदति भरेली भली अनंत अनंत नय निक्षेपे व्याख्यानी छे सकल जगत हित कारिणी हारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी छे उपमा आप्यानी जेने तमारा कविते व्यर्थ आपवाथी निजमति मपाई में मानी छे अहो राज चंद्र बाळ ख्याल नथी पामताई जीनेश्वर ताणी वाणी जाणी तेणे जाणी छे गुरु राज ताणी वाणी जाणी तेणे जाणी छे। स्वाध्यायમાં सुभाषित रत्न संदूर નો શ્લોક છે 889 આચાર્ય ભગવાન કહે છે કે જેના દ્વારા અતિશય મનને ચંચળ મનને નિયમિત કરવામાં આવે છે પૂર્વે ઉપાર્જિત કર્મોનો નાશ કરવામાં આવે છે તથા જેના દ્વારા સંસારના કારણભૂત આશ્રવને રોકવામાં આવે છે તે પૂજનીય જીનવાણીનું ઉત્તમ પ્રકારે અધ્યયન કરવું
તેને સ્વાધ્યાય તપ કહેવામાં આવે છે. 12 પ્રકારના તપમાં અભ્યંત તપમાં સ્વાધ્યાય પણ છે. નિશ્ચયથી તો સ્વનું અધ્યયન કરવું, નિરીક્ષણ કરવું, ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરવો એ નિશ્ચય સ્વાધ્યાય છે. અને સતશાસ્ત્રોને વાંચવા, સાંભળવા, કહેવા એ વ્યવહાર સ્વાધ્યાય છે. એનાથી ચંચળ મન સ્થિર થાય છે. આ મન માકડા જેવું છે, એ બેઠા બેઠા કૂદકા મારે છે. હમણાં હું સ્વાધ્યાય 5 વાગ્યા સુધી ચલાવું તો આ મનના કૂદકા કેવા છે એના ખ્યાલ આવી જાય. જેને જવાનું છે ચંચળ મન છે, એને કંટ્રોલમાં કરો. કોઈને કોઈ સત સાધનમાં લગાડો તો કંટ્રોલમાં આવશે, અને નહીં તો અનાદિકાળનો ઢાળ છે, પછી એને ઢેર જતા વાર લાગતી. મનડું કે મહિના બાજે હો કુંથજીના, મનડું કે મહિના બાજે. જેમ જેમ જતન કરીને રાખો તેમ તેમ અલગો ભાષે તો કુંથજીના મનડું કે મહિના બાજે. મનડું દુરાળા છે તે વસાવાણ્યું એ આગળ મતી આવું. આનંદ ઘન કરે મારું આનંદ તો સાચું કરી જાણું. કુંથજીના મનડું કે મહિના બાજે. મનો એવો મનુષ્ય મોક્ષ. તો મનને કંઈક ને કંઈક સત સાધનોમાં લગાડેલું રાખો. પૂર્વે ઉપાર્જિત કર્મનો નાશ કરવામાં આવે છે. જે પૂર્વે બાધા છે કર્મ, એનો નાશ કરવામાં મનને ઉપયોગના સ્વરૂપમાં સ્થિર કરવાનો છે. અને જેના દ્વારા સંસારના કારણભૂત આશ્રયને રોકવામાં આવે છે. આશ્રય એટલે આવું, અને પછી આવ્યા પછી બંધાઈ જાય. તો આત્મા અને આશ્રવતોનો જ્યાં ભેદ જીવ જાણે નહીં, તો દ્વાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. પહેલાં અશુભ આશ્રવને રોકવાનો છે, પછી ક્રમે પહેલો શુભ આશ્રવને પણ રોકવાનો છે. કેમ કે આશ્રય બંધનું જ કારણ છે. માટે તે પૂજનીય જીનવાણીનું ઉત્તમ પ્રકારે અધ્યયન કરવું, અને એને સ્વાધ્યાય તપ કહેવામાં આવે છે. વારંવાર જ્ઞાનીઓના વચનો જીનવાણીને અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંતના નિક્ષેપની વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિતા આપવાથી નિજમતી મફાઈને માની છે. અહો રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા. દિનેશ્વર તણી વાણી જાણે તને જાણે છે. ગુરુદેવ તણી વાણી જાણે તને જાણે છે. 12 તપમાં સ્વાધ્યાય પણ એક તપ છે. વ્યવહાર સ્વાધ્યાય નિશ્ચય સ્વાધ્યાયમાં ટ્રાન્સફર થાય એ લક્ષ્ય રાખીને સ્વાધ્યાય કરવાનો છે. તો ઉત્તમ પ્રકારે અધ્યયન કરો. એકાગ્ર ચિત્તથી અધ્યયન કરો. તપસા નિર્જરા ચ, તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે. તો જીવનું સાચું હિત શેમાં છે? ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરવામાં છે. એમ સ્વયંભૂ સૂત્રમાં પણ આચાર્ય ભગવાને કહ્યું છે કે જીવનો સાચો સ્વાર્થ પોતાના સ્વરૂપમાં સ્થિર થવામાં છે. ક્ષણભંગુર ભોગો ભોગવવામાં નથી. ભોગો ભોગવવાથી તો તૃષ્ણા વધી જાય છે. સંતાપની શાંતિ થતી નથી.
હે સુપાર્શનાથ ભગવાન, આપે આવો ઉપદેશ દીધો છે સ્વયંભૂ શસ્ત્રમાં મૂક્યું છે. સાચો સ્વાર્થ શામાં છે? સ્વરૂપમાં સ્થિર થવામાં. ડૂબ ડૂબ મને ડૂબ સ્વરૂપ નિધિમાં ડૂબ. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, દેહ માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો આ ચારિત્ર દશા છે. સ્વરૂપમાં ઉપયોગ દ્વારા સ્થિર થઈ એ ચારિત્ર દશા છે. ક્ષણભંગો ભોગવવામાં તૃષ્ણા વધી જાય છે. તૃષ્ણાળો જીવ સદા દુઃખી. તૃષ્ણાઓ વધતી જ જાય છે. કોઈની તૃષ્ણા 6 ખંડનું રાજ આખા વિશ્વનું રાજ મળી જાય તો પણ આ જીવની તૃષ્ણા શાંત થાય એવી નથી. તો ભોગવવાથી તૃષ્ણા વધી જાય છે. એનાથી સંતાપોની વૃદ્ધિ થાય છે, શાંતિ થતી નથી. અચ્છા, આવો ઉપદેશ સુપાર્શનાથ ભગવાને સ્વયં સ્તોત્રમાં દીધો છે. એ પરમાત્માનો મહાન ઉપકાર છે. આખું જગત વિષયો કશાયો અને આરંપરિક વિભાવમાં જ ડૂબેલું છે. 24 કલાક વિભાવ છે. સ્વભાવના આશ્રય વગર સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. તો વારંવાર ગુરુઓનો બોધ સાંભળવાથી દ્રઢતા આવતી જાય છે. ધર્મ કરીને નિદાન કર્યું, કઈ ઈચ્છાઓ કરી, માગણીઓ કરી. ભગવાનના મંદિરમાં જાય તો જીવ માગણીઓથી જેમ કંઈક ને કંઈક માંગીને આવે છે. છેવટે આપો ને મહારાજ અમને મોક્ષ આપો. અને ભગવાન એનો મોક્ષના હાથમાં રાખ્યો છે, લઈ લીધો છે, આપી દે મોક્ષ થઈ જાય એવું નથી. ભક્તિમાં બોલે છે બધા, ઠીક છે. તો કોઈ પણ પ્રકારનું નિદાન ધર્મની આરાધના કરીને કરવું નહીં. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય આ બધા શલ્યો છે. એ કેવો છે? નિદાન કરનારો ભગવતી આરાધનામાં કહ્યું છે કે જે ધર્માત્મા થઈને નિદાન કરે છે તે સમુદ્રમાં ગમન કરતી અનેક રત્નોથી ભરેલી નાવને લોખંડના ખીલા માટે તોડે છે, તથા દોરાના માટે મણિમય હારને તોડે છે, તથા રાખના માટે ગોશીર નામના દુર્લભ ચંદનને બાળે છે. ઓહો, ભગવતી આરાધનામાં આચાર્ય ભગવાન કહે ધર્માત્મા થઈને નિદાન નહીં કરો. નિદાન કરવાથી વસ્તુ મળવાની નથી અને પરિણામ જે કરે છે એનો બંધ તો પડી જાય છે. તો મને મોક્ષ મળો કે સંસારના સુખ મળો કે અનુકૂળતા મળો કે મારા દુઃખ દૂર થવા આવા નિદાન કરવાની. કર્મનો ઉદય અનુસાર જે થવાનું છે થશે. ઉપયોગને વિશુદ્ધ કરવા માટે જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જવાના છે. સમુદ્રમાં નાવ ગમન કરતી હોય, એ અનેક રત્નોથી ભરેલી હોય,
પણ કોઈને લોખંડની જરૂર પડે ને નાવમાંથી લોખંડના કિલ્લા કાઢી નાખે તો નાવ ડૂબી જાય. અને એ નાશ થાય, નાવનો નાશ થઈ જાય, એમાં પડેલી વસ્તુઓનો પણ નાશ થઈ જાય છે. તમારે કંઈક કાર્ય માટે દોરો જોઈએ છે, કપડાં સાધવા માટે. હવે ક્યાંય તમને દોરો મળ્યો નહીં તો મણીનો હાર પડેલો હતો, મણીમય હાર. એને થયું કે આ દોરો આમાં છે ને કામ આવ્યો છે. એ દોરાના માટે મણીમય હારને તોડે એ ડાયો કે મૂર્ખો? અને આપણે ડાયા. અધોગતિમાં જાય એવા ભાવ કરે છે અને માને છે કે મારો મનુષ્ય બહુ સફળ થાય છે. એવી રીતે કોઈને રખ્યા જ હોય છે વાસણ સાફ કરવા માટે, રાખ. હવે ક્યાંય રાખ મળી નહીં તો એટલે ચંદનના ગોસી, ચંદનના લાકડાનો ઢગલો પડેલો. એને થયું કે આને બાળું તો આની રાખ મારે કામ આવે. તો એ રાખના માટે ચંદન ગોસી ચંદનને બાળી નાખે એ કેવો કહેવાય? મૂર્ખો કહેવાય. તો એક આત્માના બાહ્ય સુખો માટે અનંત સુખ નાશ પામી જાય એવી પ્રવૃત્તિ વિષયોના રસની પાછળ અજ્ઞાની જીવો કરે છે. તો જેનાથી અહિતકારી ભાવ જે નિમિત્ત થાય એ નિમિત્તને છોડો અને અહિતકારી ભાવોને પણ છોડો. પ્રાજ્ઞ શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં અહિતકારી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારને બળપૂર્વક તજી દે અને હિતરૂપ અનુકૂળ દ્રવ્યાદિક ચારને પ્રયત્નપૂર્વક સાહિત્ય સેવા અવલંબે એમ આત્મજ્ઞાની પુરુષો તત્વજ્ઞાન ત્રણનો બોધ આપે છે. પ્રાજ્ઞ એટલે વિવેકી જીવો, જેને આત્માનું ઇષ્ટ કરવું છે. વિવેકી જીવો એ શુદ્ધ આત્માના સ્મરણ કરવા માટે એને બાધક કારણો, જે હિત કારણો છે એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી થઈ જશે. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, શુદ્ધ ધરાવની કાને તજીએ, કચુકી તજે જેમ સાંભળે, નારાયણનું નામ જે લેતા ભારતને તજીએ, આત્મ સ્વરૂપની કુળ નહીં થજો, કુટુંબ નહીં થજો, દેહ છોડવો પડે તો છોડો, પણ આત્માનો હિત સાધી લો. જેનો ત્યાગ કરવો પડે કરો. બધા વિભાવોનો ત્યાગ કરવો એ જ સ્વભાવ ભાવની સિદ્ધિ છે. સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. સ્વભાવ દ્રષ્ટિનો પુરુષાર્થ કરવાનો છે, સ્વરૂપ દ્રષ્ટિનો પુરુષાર્થ કરવાનો છે. એ અંતર્મુક્તાની સાધના છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર અંતર્મુખો લોકતા વિલય થતા નથી. દોડા દોડ કરીએ છીએ ચારે બાજુ. પ્રમદ યોગેશ્વર છે, સંસારનો સુભટ છે, સંસારના અંદર દોડા દોડ કરે છે.
મુંબઈમાં ટ્રેનમાં તમે જુઓ, ઓહો, કેટલી ગીર્દીઓ ને કેટલા ધક્કા મારી ચડાવે, ધક્કા મારી ઉતારે, છતાંય જીવને અંદરમાં અરેરાટી નથી આવતી કે હવે મારે 1-2 રોટલી ખાવીને આ બધા ધક્કા કામ બી ખાવાના. ભીખ માગીને ભોજન કરી લેવું સારું, પણ આત્માનો હિત થાય એવા નિમિત્તોથી દૂર રહેવું. નિમિત્ત કરીને નિમિત્ત કરીને શોક, નિમિત્ત કરીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ, નિમિત્ત કરીને કશાળ ઉદ્ભવે છે તેવા જીવોએ તેવા નિમિત્તનો અને સત્સંગનો કે સત્સાધનનો આશ્રય. આવો સત્સંગ કાયમ મળ્યા કરે, શાંતિથી તમે બેઠા હોય, જવાની ઉતાવળ ના હોય ને બીજા કામની ઉતાવળ ના હોય તો બહુ થઈ ગયું પ્રભુ. એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. આ તો અહીંથી જશે એટલે હાશ થશે કે ના ના તમારી વાત નથી આ સ્વરૂપ દ્રષ્ટિનું મહાત્મ્ય જીવને જ્યારે પરમાર્થ દ્રષ્ટિથી આવે ત્યારે એ જીવ ઉત્તમ પ્રકારે આત્માનું કલ્યાણ સાધી અને પરંપરાએ મોક્ષને પ્રાપ્ત કરે. તો વારંવાર જીન વાણીનું સ્તવન કરવાથી, જ્ઞાનીઓની વાણીઓને વાંચવાથી, સાંભળવાથી, વિચારવાથી આત્મિક બળ વધે છે, આત્માના કલ્યાણ થવાની દ્રષ્ટિનો વૃદ્ધિ થાય છે. એટલે જે બાધક કારણો છે, રાગ દ્વેષ મોહના ભાવને ત્યાગ કરતો જાય છે. કુળન તજે કુટુંબન તજે તજે માને બાપ રે, સુત ધારાવની તાની તજે કંચુકી તજે જેમ સાપ રે. તો તત્વજ્ઞાન તરીકેમાં એ જ વાત આચાર્ય ભગવાન બતાવે છે કે હે પ્રાજ્ઞા, હે વિવેકી જીવ, શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં ધ્યાનમાં અહિતકારી, જે અહિત કરનારા છે એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારને બળપૂર્વક ત્યજી દે અને આત્માને હિતરૂપ છે, અનુકૂળ છે એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચારને પ્રયત્નપૂર્વક સારી રીતે સેવન કર, અવલંબન કર, તો અવશ્ય તારા આત્માનું કલ્યાણ થશે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતાને કેલી કરે, શુદ્ધતાને સ્થિર રહે છે, અને અશુદ્ધતામાં કેલી કરે તો ઝેરની ધારા વરસે. આપણે બહારમાં ધર્મ કરી, થોડું પૂજા ભક્તિ કરી, માળાઓ પહેરી, કંઈક ત્યાગ કર્યો, તપ કર્યો, કંઈક 5 આઈટમમાંથી 2 આઈટમ ઓછી કરી એટલે આપણે રાજી થઈ જઈએ. પણ જે 3 આઈટમ ખાઈને 5નું સાટું વાળી નાખે એવી ખાય પાછી. તો ભાવ પહોળમાં આચાર્ય ભગવાન કહે છે कि जिन शासन में जिनेन्द्र देव ने इस प्रकार कहा है कि पूजा आदि में और व्रत सहित होना है, वह तो पुण्य ही है, तथा मोह के क्षोभ से रहित जो आत्मा का परिणाम है वह धर्म है. बस आ तत्वनो सार है. અશુભથી બચવા માટે શુભનો આશ્રય કરવો જોઈએ અને કરવો પડે છે, પણ એ ધર્મ નથી, સંવરિત અને મોક્ષ નથી, એ પુણ્યાશ્રય છે, પુણ્યનો બંધ છે. જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે પૂજા આદિકમાં અને વ્રતમાં પુણ્ય છે
અને मोह के क्षोभ से रहित जो आत्मा का परिणाम है वह धर्म है। मोह क्षोभ विहीन निज परिणाम ये आत्मा नो धर्म है। चारित्र છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે। તો બધા વિકલ્પો સંકલ્પોને ત્યાગી અને નિર્વિકલ્પ થવાની સાધના કરવાની છે। એના માટે આવા એકાંત સ્થળો ખૂબ લાભદાયક થાય છે। જ્યાં મહાપુરુષોએ સાધનાઓ કરી હોય, કેવો જ્ઞાન પામ્યા હોય, એવી નિર્વાણ ભૂમિમાં બેસવાથી પણ એમના ચરિત્રનું સ્મરણ થતાં પણ આપણા ઉપયોગની જાગૃતિ થઈ જાય છે। વારંવાર જ્ઞાનીઓની વાણી જીન વાણીને સાંભળો। અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નહીં નિક્ષેપે વ્યાખ્યાની છે। સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષ ચારિણી પ્રમાણી છે। ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે। અહો રાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ जिनेश्वर तणी वाणी जानी तेने जानी छे। गुरु राज तणी वाणी जानी तेने जानी छे। ધ્યાનતાએ કહ્યું છે કે જેનું ચિંતન કરવાથી ધ્યાન કરવાથી ઋષિઓ પરમપદને પામે છે। જેની સ્તુતિ ઇન્દ્ર ધર્મેન્દ્ર નરેન્દ્ર અને ગણધર દેવો સર્વ મદ તજીને કરે છે। સ્તુતિ ભક્તિ વેદ પુરાણ જેને બતાવે છે, યમરાજના દુઃખના પ્રવાહને જે હરે છે, એવી જીનવાણી તેને હે ભવ્ય જીવો ધ્યાનતરાયજી કહે છે કે તમે અનેક વિકલ્પરૂપ નદીનો ત્યાગ કરીને તમારા હૃદયને વિશે નિત્ય ધારણ કરો જીનવાણી માતાની। વારંવાર જ્ઞાનીઓની વાણી સાંભળો, વાંચો, વિચારો, ચિંતન કરો, મનન કરો, તો એનાથી ઉપયોગની જાગૃતિ થશે, જ્ઞાનની વૃદ્ધિ થશે, સ્વરૂપ દ્રષ્ટિ થશે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થશે। અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નહીં નિક્ષેપ વ્યાખ્યાની છે। સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષ તારિણી પ્રમાણી છે। ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજ મતિ મરપાઈ મેં માની છે। હો રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા, બાળ જીવો અજ્ઞાની જીવો ખ્યાલ નથી પામતા, પણ જીનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે। એ જ્ઞાનીઓએ જાણી છે ને માણી છે। તો એક ભગવાનના દર્શન કરો શાંત ભાવથી, ભગવાનની વિતરાગ મુદ્રા નિર્ક્રિયા કરો, ભગવાન સ્વરૂપસ્થપણે જોયા કરો, ભગવાનનો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર છે અખંડપણે। કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં ભગવાનનું દર્શન પણ કેટલું લાભકારી છે એ પદ્મનંદીની અંદરમાં જીન સ્તવનમાં બતાવ્યું છે કે હે જીનેન્દ્ર, આપનું દર્શન થતાં મારા મનમાં ચિંતામણી કામ ધ્યાનું અને કલ્પવૃક્ષ પણ એવી રીતે ક્રાંતિહીન થઈ ગયા છે જેમ પ્રભાત થઈ જતાં આજ્ઞા ક્રાંતિહીન થઈ જાય છે। સવાર પડે રાતમાં આજ્ઞા કૂદતા હોય દોડાય દેખાય અને સવાર આવે એટલે શાંત થઈ જાય। ભગવાનનું દર્શન થતાં મન બધું શાંત થઈ જાય છે। ઉપયોગની અંદરમાં બધા વિકલ્પો શાંત થઈ જાય છે, મન સ્થિર થઈ જાય છે।
અનંત દુઃખો અને કર્મો કપાઈ જાય છે ભગવાનના દર્શનથી. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશનમ દર્શનમ સ્વર્ગે સોપાનમ અને દર્શનમ મોક્ષ. તો ચિંતામણી મળે એ ચિંતિત ફળ આપે અને આ અચિંત્ય ચિંતામણી છે ભગવાનનું દર્શન. તો હે જિનેન્દ્ર, આપનું દર્શન થતાં મારા મનમાં ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ, તમને કલ્પવૃક્ષ મળી જાય તો તમે શું માગો? મોક્ષ સિવાય બધું. એ પણ ક્રાંતિહીન થઈ જાય છે ભગવાનના દર્શન પાસે. એટલે કંઈ એની વેલ્યુ નથી, કલ્પવૃક્ષની વેલ્યુ નથી ને કામધેનુની વેલ્યુ નથી અને ચિંતામણી રત્નની કે કોઈની વેલ્યુ ભગવાનના દર્શન પાસે નથી. દર્શનમ સર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ, એની પાસે જે કોઈ સાધન નથી. ક્રાંતિહીન થઈ જાય છે. કેવી રીતે? કે જેમ સવાર થાય ને આજ્ઞાઓ રાતના હોય એ ક્રાંતિહીન થઈ જાય. ખરા શાંતિ. પુણ્ય હશે તો તમારે રક્ષણ કરવાની જરૂર નથી ને પાપ હશે તો કોઈ રક્ષણ કરી શકવાનું નથી. ગમે તેવી આપત્તિ વિપત્તિઓમાં પણ સ્વરૂપનું સ્મરણ કે પરમાત્માનું સ્મરણ છોડો નહીં. અનેક દ્રષ્ટાંતો છે કે રાવણે રામચંદ્ર અને લક્ષ્મણનો વિનાશ કરવા માટે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી. રાવણે રામને મારવા અને લક્ષ્મણ મારવા બહુરૂપી વિદ્યા એને ઘણી કષ્ટ કરી તપ કરીને સિદ્ધ કરી. કૌરવોએ પાંડવોનો નાશ કરવા માટે કાત્યાયની વિદ્યા સાધ્ય કરી. કૌરવોએ પાંડવોનો નાશ થયો પણ પાંડવોનો નાશ થયો નહીં, એ તો જીત થઈ ગઈ, મોક્ષે જતા રહ્યા અને કૌરવો હારી ગયા, અધોગતિમાં ગયા. તો કૌરવોએ પાંડવોનો નાશ કરવા માટે કાત્યાયની વિદ્યા સાધ્ય કરી. કંસે શ્રી કૃષ્ણનો નાશ કરવા માટે ઘણી વિદ્યાઓ સાધી. કંસે કૃષ્ણને મારવા માટે ઘણી, છતાં કૃષ્ણનો નાશ કરી શક્યા નથી. પરંતુ તે વિદ્યાઓ દ્વારા રામચંદ્ર, પાંડવો કે કૃષ્ણ નારાયણનું કંઈ પણ અનિષ્ટ થયું નહીં. આ બધાએ પ્રયત્ન કર્યો પણ એનાથી કંઈ અનિષ્ટ થયું નહીં. રામચંદ્ર વગેરે પોતાના વિઘ્નો દૂર કરવા મિથ્યા દેવોની આરાધના ના કરી. આપણે તો મેરડીમાં ને માનીએ કે હે પ્રભુ, મારો છોકરો પાસ થઈ જાય તો તમને 3 નારિયેળ ચડાવી. પેલા ગોકુળભાઈને એક પેંડો ખવડાવી માનતા માને ક્યાં જાય ને ક્યાં હો. મહાકાળીનું મંદિર છે અમારે ત્યાં તો લાઈન લાગે અને બાજુમાં નજીકમાં વિતરાગ મંદિર છે. એમ ભગવાન એટલા ધ્યાનસ્થ હોય છે. જોઈને વિતરાગ ભગવાન કોણ છે એની પારમાર્થિક ઓળખાણ કોક વિલ્લા જીવોને જ્ઞાનીઓને થાય છે. ભગવાનની પ્રતિમાને જોતાય સમ્યક દર્શન થઈ જાય એવું એમનું વિશિષ્ટ પુણ્ય છે, યોગ્યતા છે. તો વારંવાર વિતરાગ મુદ્રાના દર્શન કરો, ભગવાનને સ્વરૂપ દ્રષ્ટિથી જુઓ. સકલ જ્ઞેય જ્ઞાયક તદપી નિજાનંદ રસલીન, ભગવાન પોતાના સ્વરૂપમાં લીન છે. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો. સ્વરૂપમાં લીનતા કરવી એનાથી બીજી કોઈ ઉત્તમ સાધના નથી. તો મિથ્યા દેવોની આરાધના ના કરી આ કોઈ રામચંદ્રજીએ કે પાંડવોએ કે કોઈ. તો નિર્મળ સમ્યક્ત્વથી જે ઉત્પન્ન કરેલા પુણ્યથી
તેમના સર્વ વિઘ્ન દૂર થયા પુણ્યથી. સમ્યક્તા ઉત્પન્ન કરી એની સાથે જે પુણ્ય બંધ થયો હોય એના ઉદયથી બધા વિઘ્નો દૂર થઈ જાય છે. અને જ્ઞાનીઓને વિઘ્નોમાં ઉપસર્ગ આવે તો કેવળ જ્ઞાન થઈ જાય છે. એ ઉપયોગને વધારે સ્થિર કરી નાખે છે સ્વરૂપમાં. અને જે કર્મો હજારો વર્ષ તપન કરીને ખપાવવા પડે એ અંતર્મુહૂર્તમાં જ્ઞાનીઓ ખપાઈ નાખે છે. તો આત્માનું રક્ષણ કરનાર માત્ર પોતાના સંભાવ છે, વિતરાગ ભાવ છે. તો ગમે તેવા નિમિત્તો ઉદયોની અંદરમાં પણ જે જીવ વિતરાગ ભાવને સંભાવને છોડતો નથી એ જ આત્માની સાધના કરીને આત્માનું કલ્યાણ સાધી શકે છે. આત્માનું કલ્યાણ કરનારા એના વિતરાગ ભાવો છે, ક્ષમતા ભાવ છે. અને એ જ સામાયિક છે, સાધના છે. સમતા સર્વભૂતેષુ સંયમેષુ ભાવના આત રૌદ્ર પરિત્યાગ બધી સમય કરે છે. બેઠો બેઠો સામાયિકમાં બેઠો હોય તો આમ કેટલા ધંધાના દુનિયાના વિકલ્પો ભરવાના બધા કર્યા કરે. તો ભાઈ સાહેબ 2 સામાયિક કરી, પણ 2 સામાયિકમાં કર્યું શું? તો કે વિશ્વનું ધ્યાન થયું, આત્માનું ધ્યાન થયું. તો જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર જે ભાવે શું ભાવના તે ઉતરે ભોપાલ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सुजे लोकालो सुवाणी मस्तक नमो सदा देत हूँ दो